સવારથી સાંજ સુધીમાં શું ખાવું, શું પીવું, કઈ રીતે પાણી પીવું, કઈ રીતે ખાવું પીવું, એની એક ઉપરથી વાત કરી દઉં. સવારે જાગી અને બ્રશ કર્યા વગર 1 ગ્લાસ નવશેકું પાણી પી લેવું. બીજો ગ્લાસ પીવા માટે એ નવશેકા પાણીમાં 5 ચમચી હળદર નાખીને પીવું. આ પાણી પીવાની રીત છે, પાણી હંમેશા બેસીને પીવું, પાણી સીખ મારીને પીવું. પાણી એકસાથે ન પીવું. અને જેને ગેસ થતો હોય, જેને કે વાતના દર્દીઓ હોય, એમણે ઊંચેથી ક્યારેય પાણી ન પીવું. પાણી હંમેશા મોઢે માંડીને પીવું. એ પછી આખા દિવસ દરમિયાન એમણે 2 લીટરની આસપાસ આપણે સામાન્ય રીતે પાણી પીએ તો આપણી કિડની હંમેશા સાફ થતી રહે. પણ એક સાથે પાણી ક્યારે ન પીવો. પાણીને 2 લીટરને આપણે અલગ અલગ સમયે વહેંચી લે તો આપણી કિડની પણ સારી રહેશે. સવારે નાસ્તામાં માત્ર બની શકે તો ફળ ખાવા. ફળ ન મળે તો જે ફળ સસ્તા હોય એ જ લેવા. એવું નથી કે ભાઈ મોંઘા ફળ લેવા. દરેક ફળમાં દરેક વિટામિન્સ દરેક રેલા છે. એટલે એવું નહીં માનવું કે ભાઈ આ ફળમાંથી આ મળે છે, આ ફળમાંથી આ મળે, એવું કઈ છે. સંતરા અને મોસંબી છે, આપણે એવું કઈ વિટામિન સી એમાં વધારે છે એવું નથી. પપૈયામાં એનાથી પણ વધારે છે. પપૈયું પણ લઈ શકો. તો જેને ખાટા ફ્રૂટ નથી ફાવતા એને આવા પણ લઈ શકાય. એની અથવામાં તમે સલાડ પણ લઈ શકો, ઝાડના પાન પણ લઈ શકો. પાલક છે, નાગરવેલનું પાન છે, ફૂલ છે, 12માસીના ફૂલ છે. આ બધા ફૂલ પણ આપણે ખાઈ શકીએ છીએ. ટૂંકમાં મેં હમણાં વાત કરી, વાંદરો જે ખાઈ આપણે ખાઈએ તો આપણે ક્યારે બીમાર પડવાના નથી. એ પછી બપોરે અને સાંજે જમતા પહેલા સલાડ ફરજિયાત ખાઓ. એટલા માટે કે આપણે તમે જમો છો રાંધેલું એ કાર્બોહાઈડ્રેટ હોય છે વધારે. કાર્બોહાઈડ્રેટનું કામ એ છે કે 50% સુધી વપરાઈ ગયું, બાકી 50% વધ્યું છે એ શરીર જે છે એ પોતે ઓટોમેટિક ચરબી બનાવી દે. એટલે આપણે એવું જરૂર નથી કે ચરબી ખાઈએ એટલે કે દૂધ ખાઈએ, ઘી ખાઈએ તો તાકાત વધે, એવું છે નહીં. અને એવું હોય તો સામે જ ઉદાહરણ મેં તમને આપ્યું, હાથી એ કાર્બોહાઈડ્રેટ જ ખાય છે. એટલે એ બાકીની જે છે એ ચરબીમાં રૂપાંતર ઓટોમેટિક થઈ જતું હોય છે. પણ સલાડ ખાવ છો ત્યારે તમારું લોહી શુદ્ધ થાય છે. ખાસ કરીને હું એ કહું છું કે જેને હાઈ બીપી છે, જેને કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ છે, એમને 7 દિવસની અંદર જો કોલેસ્ટ્રોલ દૂર કરવું હોય વગર દવાએ, તો એમણે સવારે દૂધી અને ખીરા અને દેશી ચીબડા આનો 1 ગ્લાસ જ્યુસ પીવાનો. બપોરે અને સાંજે સલાડમાં આ 3 વસ્તુ, દૂધી, ખીરા, ચીબડા ન હોય તો ચાલે, ગાજર, બીટ, શિમલા મરચા, ફુદીનો, ધાણા પાન, નાગરવેલનું પાન, આ બધું મિક્સ કરીને સલાડ તમે ખાઈ શકો. 7 થી 10 દિવસની અંદર જે કોઈ પણ કોલેસ્ટ્રોલ રહેશે, કોલેસ્ટ્રોલ જતું રહેશે. ઘણા એમ કે છે કે ભાઈ હાઈ બીપી છે એની દવા મારે ચાલુ છે, કોઈ એમ કે છે મારે કોલેસ્ટ્રોલ છે એની દવા ચાલુ છે, કોઈ એમ કે છે મારે બ્લડ પાતળું કરવાની દવા ચાલુ. એલોપેથી દવાનો મારે વિરોધ નથી, પણ એમની અંદર એ છે નિર્જીવ છે. એ એલોપેથી દવા લીધા પછી એ દવાને ખબર નથી કે આને કઈ જગ્યાએ બ્લોકેજ છે. એ દવા શું કરશે? બ્લડ પાતળું કરશે. બ્લડ પાતળું કરશે એટલે કોલેસ્ટ્રોલ જ્યાં જ્યાં જામેલું છે ત્યાંથી એ બ્લડ સરળતાથી પસાર થશે. હવે કુદરતે આપણે જે ઘનતામાં બ્લડ આપ્યું છે એ ઘનતાને આપણે તોડી છે. એટલે જે હાઈ બીપી ના દર્દીઓ છે, જે દવા આ ટાઈપની લે છે ને, એને જોશો તો ક્યારેક વાગ્યું છે તો એને જલ્દી રૂજાશે નહીં, એને બ્લડિંગ વધારે રહેશે. એનું કારણ એ છે કે એની ઘનતા જે મૂળ કુદરતની હતી એની કરતા એ પાતળું થઈ ગયું છે. હવે જયારે તમે ખીરા ખાઓ છો ત્યારે ખીરાની અંદરથી નાઇટ્રિક ઓક્સાઇડ પેદા થાય છે. અને એ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ જ મેન તત્વ છે. એ બ્લડની અંદરની વેન છે એમાંથી ઝરે અને કોલેસ્ટ્રોલ હોય ત્યાં જે ઝરે અને ત્યાંથી કોલેસ્ટ્રોલ ને દૂર કરે અને ઓગાળી અને કિડની વાટે બહાર કાઢી નાખે, કચરા વાટે બહાર કાઢી નાખે છે. એટલે ખીરા બહુ ઉત્તમ છે, દૂધી બહુ ઉત્તમ છે, એટલા માટે કે એમાં જીવ છે અને એને ખબર છે કે ક્યાંથી મારે કોલેસ્ટ્રોલ દૂર કરવાનું છે. આટલી બધી કુદરતે આ બધી વસ્તુ આપણને જન્મ પહેલા બધી આપેલી જ છે, પણ આપણે એનું જ્ઞાન નથી. તો એનું જ્ઞાન આપણે મેળવવાનું છે. પછી આપણે વાત કરીએ, સવારે હળદર વાળું દૂધ પાણી પીવાની વાત કરી. 3 વાગે આપણે એવરેજ હું વાત કરું 3 થી 4 કાળા મરી પાણીમાં ગળી જવાનું. જેમાં પછી 1-1.5 કલાક પછી 3 વાગ્યાની આસપાસ. એ પછી સાંજે ભોજનના 1-8 કલાક પછી 5 ચમચી સૂંઠ નાખીને નવશેકું પાણી આપણે પી લેવાનું.